હેલો મિત્રો, રાધે રાધે. હું છું નીલમ હઠીલા. આજે આપણે આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે, જે અહીંયાનું પર્યાવરણ ખૂબ જ સરસ છે. અહીંયાની વાત કંઈક અલગ જ છે. આ સાતકુંડા મહાદેવ ટેમ્પલ વિશે જાણીશું અને દર્શન કરશું, અને મિત્રો અહીંયાની જગ્યા વિશે જાણીશું. સાતકુંડા ચારો તરફ જંગલ અને પહાડોથી ઘેરાયેલું છે. એક એવી જગ્યા જ્યાં નાના મોટા 7 કુંડ આવેલા છે. આ 7 કુંડનું પાણી ક્યારેય સુખાતું નથી, અને સાથે મહાદેવ હિડન ટેમ્પલ આવેલું છે. આ જગ્યા ક્યાં છે અને અહીંયા જવા માટે લોકેશન, ચલો હું તમને બતાવું. તમે વિડીયોમાં જોડાયેલા રહો તો તમને બધી સૂચના મળી જશે. આ જગ્યાના લોકેશનની વાત કરું તો આ જગ્યા ગુજરાતના મહીસાગર જિલ્લાના સંતરામપુરની નજીક આવેલું છે, અને આ લોકેશનનું નામ સાતકુંડા મહાદેવ ટેમ્પલ. અને મિત્રો અહીંયાનું એક ઝરણું 24 કલાક વહ્યા કરે છે. અત્યાર સુધી કોઈને નથી ખબર કે આ ઝરણું ક્યાંથી વહી રહ્યું છે. આ પાણી ક્યાં ગાયબ થઈ જાય છે, આજ સુધી કોઈને નથી ખબર. તો મિત્રો આ વિડીયોમાં તમે જોવો અને ખૂબ જ મજા માણો. હા મિત્રો, આ પાણી પીવાલાયક છે. આ પાણી બહુ જ ચોખ્ખું છે, અને અહીંયા કુંડમાં ઘણા બધા માછલા છે. એના માટે તમે કંઈક લાવી શકો છો અને કંઈક ખવડાવી શકો છો. અમે માછલા માટે નાસ્તો લાવ્યા છીએ, તો અમે માછલાને થોડું કાંક ખવડાવી દઈએ, પછી વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો આપણે ગમે ત્યાં ને ગમે ત્યાં ફરવા માટે તો જાતા જ હોય છે. તો પશુ પક્ષી પાલતુ પ્રાણી માટે કંઈક ધર્મ પૂર્ણ કરી શકીએ એવી સામર્થ્યતા આપણને ભગવાને આપી છે. તો હું તમને વિનંતી કરું છું કે તમે વધારે નહીં તો જે બને તે પશુ પક્ષી માટે જરૂર કરજો. અને મિત્રો કોઈ પણ જંગલ વિસ્તારમાં જાઓ તો એવી ઝરણાવાળી જગ્યા જોઈ પાણીમાં ઉતરવું નહીં, કેમ કે પાણીમાં ઘણા એવા ઝેરીલા જીવ રહેતા હોય છે. એનાથી આપણાને નુકસાન થાય છે. અને ગહેરા જંગલ હોય ત્યાં અજગર એવા પ્રાણી હોય છે કે આપણી સાથે અનબનાવ બની શકે છે. તો સાવધાન રહેજો. તો મિત્રો આ મહાદેવ મંદિરની એ જ ખાસિયત છે કે આ પાણી ક્યાંથી આવે છે અને ક્યાં જતું રહે છે, આજ સુધી કોઈને ખબર જ નથી. તો આજે આપણે એવા ચમત્કારી મહાદેવ મંદિરના દર્શન કરીશું. અને અહીંયા જાહેર ચેતવણી આપેલી છે મિત્રો કે આ જંગલ વિસ્તાર હોવાના કારણે અહીંયા પશુ પક્ષી, મેં તમને વાત કરી એ જ કે સાવધાન રહેવું. અને અહીંયા ટુરિસ્ટ લોકો પણ આવતા હોય છે, તો એમને એમના માટે રહેવાની સુવિધા છે. તો એ સુવિધા ગવર્મેન્ટથી જોડાયેલી છે. અને અહીંયા કુંડમાં પાણી વધારે ઊંડાણ હોવાના કારણે અંદર ઉતરવું નહીં. તમને કંઈ પણ થશે તો જવાબદારી તમારી રહેશે એવી ચેતવણી આપેલી છે. તો મિત્રો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો મને કોમેન્ટમાં જરૂર બતાવજો. તો ચલો આપણે મહાદેવના દર્શન કરીએ અને પાણી ચડાવીએ. તો બધા મહાદેવના દર્શન કર્યા હોય તો મહાદેવ તમારા બધાની મનોકામના પૂર્ણ કરે. અને આ એ જ ઝરણું છે જે ઉપરથી વહી રહ્યું છે. ક્યાંથી આવે છે અને ક્યાં પૂરું થાય છે એ આજ સુધી કોઈને ખબર નથી. તો આ મહાદેવનું મંદિર આવી ગયું. આનાથી આગળ વધવું હોય તો કાંઈ પણ થાય તો જવાબદારી તમારી એવી સૂચના આપેલી છે. તો આપણે આગળ વધશું નહીં, અહીંયા જ વિડીયો ખતમ કરું છું. તો કોમેન્ટમાં જરૂરથી લખજો કે અહીંયા તમારું આવવાનું મન થાય તો જરૂર આવજો. અને મિત્રો અહીંયા આવા જેવી જગ્યા છે અને તમને મજા બી આવશે. તો રાધે રાધે. મળીએ બીજા વિડીયોમાં. આવા વિડીયો અમે તમારા માટે લાવશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો